નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાના મામલે વડોદરા સહિત દેશના અનેક સ્થળો પર એનઆઈએની ટીમે દરોડા પાડ્યા છે. ભારતીય નાગરિકોને આકર્ષક ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને કંબોડિયામાં મોકલવામાં આવ્યા હતા, જેમાં ભારતીય નાગરિકોને માનવ તસ્કરી દ્વારા કંબોડિયા મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. કંબોડિયામાં ચીનના હેન્ડલરો દ્વારા તેઓને બંધક બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરામાં સુભાનપુરામાં આવેલ વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલ યુઈએસ ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે મનીષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરી છે. મનીષ હિંગુએ દિબાંશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલ્યા હતા. ત્યાંથી કંબોડિયા મોકલી 35 થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હતો. ફરિયાદીએ આરોપી મનીષ હિંગુને લોન લે 1.50 લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી. મનીષ હિંગુને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર લઈ જવામાં આવ્યો છે, જ્યાં આરોપી મનીષ હિંગુની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.